સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કેસમાં એક વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો. સ્થાનિક ગુના શાખા એલસીબી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ વિરલ ધનસુખભાઈ વસાવા, ઉંમર વર્ષ 27, રહે લેંડિયત ગામ, ફળિયું કોલોની, તહેસીલ માંગરોળ, સુરત જિલ્લા, તેને પકડી પાડવામાં આવ્યો. આ કામગીરી રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમના આદેશ પર જિલ્લામાં ફરાર અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે એક ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબી પીઆઈ આરબી ભટ્ટોળના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને માનવ ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ અને અન્ય એક હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈને માહિતી મળી હતી કે આરોપી જોય એન્ડ જોય રિસોર્ટથી લિંડિયત તરફ જતા રસ્તા પર છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ રાખવાના કેસમાં વોન્ટેડ હતો. આરોપી વિરલ ધનસુખભાઈ વસાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.